નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા હોળી કે રસિયા અને ફૂલફાગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા ભવ્ય હોળી કે રસિયા અને ફૂલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે પરમ પૂજ્ય 108 વૈષ્ણવાચાર્ય ડોક્ટર દ્વારકેશલાલજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં શુભકામનાઓ અને આશીર્વાદ પ્રાપ્ત થશે. પરમ પૂજ્ય બ્રજેશ કુમારજી મહોદય પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી વૈષ્ણવ ભક્તોની ધર્મ અને ભક્તિની અમૂલ્ય વાતોથી પરિચિત કરાવશે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે ફૂલોની હોળી રમાશે, જ્યાં રંગોથી નહીં પણ સુગંધિત ફૂલો દ્વારા હોળીનું ભવ્ય દ્રશ્ય સર્જવામાં આવશે. શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિમય રસિયાઓ અને કીર્તનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તજનોને હરિસ્મરણમાં લીન કરી દેશે. આ શુભ પ્રસંગે વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા અને ભાવિ વર્ષો સુધી યાદગાર રહેશે એવા ભક્તિમય અને આનંદમય ક્ષણોનો આનંદ મળ્યો. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વડોદરા વૈષ્ણવ સંઘને તત્વાધાનમાં પ્રથમવાર અકોટા સ્ટેડિયમ ખાતે ફૂલફાગ રસિયાનું આ દિવ્ય અને ભવ્ય આયોજિત કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમની સાથે હીરો ગ્રુપ, અમારા પરમ આત્મીય પરમ ભગવદીય ગિરીશભાઈ કટકોરિયા તરુબેન પણ મનોરથ સ્વરૂપે જોડાયા છે. વડોદરા વૈષ્ણવ સંઘ અદ્ભુત કાર્ય કરી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી ખૂબ સક્રિય રૂપે ગ્રંથોત્સવ, જે ઘર ઘર ગ્રંથનું એક અભિયાન આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ દ્વારા વિશ્વભરમાં ચલાવવામાં આવ્યું અને અંતર્ગત 10,000 વડોદરાના વૈષ્ણવ ઘરોમાં શ્રીમદ ભાગવત ગીતાજીને 16 ગ્રંથના ગ્રંથો નિઃશુલ્ક પહોંચાડવામાં આવ્યા છે. દરેક વિસ્તારમાં સમિતિઓ બની છે અને વડોદરા વૈષ્ણવ સંઘ સાથે હીરો ગ્રુપ પણ જોડાયું છે. તે અનેક પ્રકારના સાંસ્કૃતિક અને સમાજ ઉપયોગના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. એને જ અંતર્ગત આ 40 દિવસ જ્યારે હોળી ખેલ ફૂલફાગ રસિયાના દિવસો કહેવાય છે અને વ્રજની હોલી વડોદરામાં અનુભવ થાય એ હેતુ સાથે અકોટા સ્ટેડિયમ જેવો વિશાળ વિસ્તારમાં 10,000 ઉપરાંત વૈષ્ણવની મધ્યમાં વ્રજવાસી કીર્તનકારો દ્વારા આ દિવ્ય રસિયાગાનનો આનંદ આપણે બધા મળીને લેવાના છીએ. વૈષ્ણવ સમાજની આ 40 દિવસો શ્રી ઠાકોરજી પોતાના રંગે રંગતા હોય છે, એટલે વૈષ્ણવ સમાજમાં 40 દિવસ માટે વિશેષ આકર્ષણ અને ઉત્સાહ હોય છે. અને હોલી સો હોલી, આપણે કે થઈ ગયું એ થઈ ગયું, ફરી નવેસરથી જીવનનો ઉત્સાહ બનાવી જૂનું બધું જ ભૂલી જઈ અને જીવનમાં નવા પ્રયોગો, નવા ઉત્સાહ, નવી ભાવનાઓ સાથે જીવન જીવવાનો એક ઉત્સાહ આ હોલીનો ઉત્સવ આપતો હોય છે આપણને. તો આવો સાથે મળી ગયા વર્ષનું બધું જ ભૂલી અને નવા વર્ષ માટે તૈયાર થઈ પ્રભુના રંગે રંગાઈ અને આખું આવતું વર્ષ આપણું રંગીન બને, રંગોથી સરભર બને એવી કામના સાથે મળી આ મહામહોત્સવને ઉજવી. કેમેરામેન નોનિત પરમેશ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.